ભુજ શહેરના વોર્ડ નંબર 1ના રહેવાસીઓ આજે ગટરની સતત બગડી રહેલી સ્થિતિને લઈને ભુજ નગરપાલિકામાં પહોંચી રજૂઆત કરી। તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે અને ગટરના પાણી રોડ પર વહે છે, જેના કારણે સ્થાનિકોને બહુ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રહેવાસીઓએ જણાવ્યું કે તેમના વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ ઘણા સમયથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સમસ્યા સતત વધી રહી છે। ખાસ કરીને વરસાદી ઋતુમાં ગટરના પાણી ઘરમાં ઘૂસી જાય છે, જે આરોગ્ય માટે પણ જોખમી બની રહ્યું છે। આ ઉપરાંત પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા છે। પાઇપલાઇનમાં દૂષિત પાણી આવતું હોવાનો આક્ષેપ રહીશો દ્વારા કરાયો છે। લોકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક ગટર અને પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે। આ વિસ્તારના અગ્રણી નગરસેવક કાસમ સમાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। છેલ્લા 10 દિવસ થયા વરસાદ પડ્યો એને આજની તારીખમાં અનેક વિસ્તારોમાં પાણી ભરેલા પડ્યા છે। હવે એની જોડે ગટરનું પાણી પણ મિક્સ થયું છે અને આ પાણી જ્યારે વાસ મારતું હોય તો રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત રહેતી હોય। આવી જ પરિસ્થિતિમાં વારંવાર જ્યારે અમે રજૂઆતો સાહેબ કને કરી ત્યારે સાહેબે એન્જિનિયરોને રૂબરૂ સ્થાનિક તપાસ કરવા માટે ઓફિસ ઓર્ડરમાં મોકલ્યા હતા અને એ લોકો જોઈ પણ ગયા, પણ આજે સ્ટોમ વોટરનું કામ ચાલુ ધીમી ગતિએ જે કામ ચાલુ છે એ કામ પૂરું નથી થયું। અડધી કેનાલ એમને એમ ખુલ્લી પડી છે, એમાં પણ વરસાદ જ્યારે વધારે પડ્યો ત્યારે એમાં પણ 2 ગાયો પડી ગઈ હતી, એ વિસ્તારના લોકોએ કાઢ્યું હતું। આવી પરિસ્થિતિમાં આ નાલી આજની તારીખમાં પાણીથી ભરેલી છે। આ કેનાલમાંથી પાણી અને વિસ્તારોના લોકોના ઘરોમાં પણ પાણી ભરેલો છે। ગટરના પણ મિક્સ જ્યારે પાણી થતા હોય અને આજ દિવસ સુધી આ કેનાલ ખોલવામાં ના આવતી હોય પાણી કાઢવા માટે, તો ખરેખર એક દુઃખ બાબત છે અને આ ચીફ ઓફિસરની સૂચનાનો પણ અમલ ન થતો હોય એ એક મોટી વાત છે। આવી જ રીતે પાણીનો પ્રશ્ન પણ આવો જ પ્રશ્ન છે। વિસ્તારમાં પીવાનો પાણી પણ લોકોને નિયમિત નથી મળી શકતો, 5-5 દિવસે મળે છે। જવાબ એક જ આપવામાં આવે છે કે નર્મદા બંધ છે, નર્મદાના એરવાલમાંથી પાણી ઓછું કાઢી નાખ્યું છે। ભાઈ, નર્મદામાંથી એરવાલમાંથી પાણી ઓછું કરવાની ખરેખર શા માટે જરૂર પડે છે? વારંવાર આવી પરિસ્થિતિમાં જ્યારે રજૂઆતો કરીએ અને સાહેબ સૂચના આપે તો વળી વાલ ખુલી જાય, વળી આ લોકોને ઠીક લાગે ત્યારે વાલ બંધ થઈ જાય। આવી પરિસ્થિતિ ખરેખર આ વોર્ડ નંબર 1, 2, 3ની અંદર જે પરિસ્થિતિ છે ત્યારે એક ગટરોના પાણી, ગટર મિક્સ પાણી, આ બધેની અમારી રજૂઆત હતી, એના માટે લોકો બધે આવ્યા છે। અમારી માંગ છે કે આ વહેલામાં વહેલી તકે તાત્કાલિક આ કામગીરી થવી જોઈએ। ગટરો જે ઉભરાય છે એ બંધ થવી જોઈએ। છેલ્લા 12 મહિનાથી ભુજ શહેરને જે ગટર નગરી નામ આપ્યું છે એ નામમાંથી મુક્તિ અપાવવા માટેના પ્રયત્ન માટે જ્યારે આ ડેપ્યુટી કલેક્ટર અને ભાડાના પણ અધિકારી હોય, તમામ સત્તાઓ એમની પાસે છે અને ચીફ ઓફિસરનો પણ ચાર્જ હોય, ધારે તો આ બધું કરી શકે છે, પણ સાહેબ ફ્રી નથી થઈ શકતા, કારણ કે એક બાજુ મુખ્યમંત્રી આવે છે, એક બાજુ આ કાર્નિવેલની તૈયારીઓ તાયફા કરવા સિવાય આ અધિકારીઓને ખરેખર ભુજ શહેરની સેવા કરવામાં ઇન્ટરેસ્ટ ન હોય એવું લાગી રહ્યું છે।